કાપી નાખશે. આજે નસવાડી તાલુકાના રાયપુર ગામે વિજય વિશ્વાસ સભા આમ આદમી પાર્ટીની મળી અને એમાં અમે પોતે હાજર રહ્યા છે. ત્યારે આપ જોઈ શકો છો હજારોની જૈનમતની હમણાં 1:30 વાગે છે તો પણ આ ગરમીમાં કાળઝાળ ગરમીમાં અહીંયા ઉપસ્થિત છે. અમારી પાસે બીજી કોઈ સુવિધા નથી છતાં સ્વયંભૂ લોકો અહીંયા હાજર થયા છે હજારોની સંખ્યામાં. 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું. નર્મદામાં વિસ્થાપિત અમારા ગામો થયા. આજ દિન સુધી નર્મદાનું પાણી આ વિસ્તારને મળ્યું નથી. અમારા ખોટા જાતિના દાખલાઓ ખોટા લોકોને આપીને અને સાચા લોકોને આજે હાલાકીનો સામનો કરવો પડે છે. આજે આ વિસ્તારમાં તુરખેડા ચાપડ જેવા ગામો છે જ્યાં આજે રસ્તા નથી. મહિલાઓને ડિલિવરી માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સ નથી પહોંચતી. મહિલાઓ રસ્તે મૃત્યુ પામી છે. આંગણવાડી નથી. કુપોષણનું ખૂબ મોટી સંખ્યા 12,000થી પણ વધારે કુપોષણથી બાળકો પીડાય છે. એ જ પ્રકારે અહીંયા વર્ષોથી ભાજપની એક હત્તું શાસન છે. છતાં નેતાઓ આદિવાસીઓના પ્રશ્નોને હલ કરવા માટે નિષ્ફળ ગયા છે અને આ નેતાઓની સહમતિથી આ વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે. એનો MOU થઈ ગયા છે અને 28 ગામોને વિસ્થાપિત કરવા માટેની તજવીજ અહીંયા ચાલી રહી છે. ત્યારે અમે સમાજને કીધું છે, આદિવાસી લોકોને કીધું છે, આમ આદમી પાર્ટી એ હર હંમેશ આદિવાસીઓના અધિકારો માટે લડી છે. એ ચાહે પૈસા એક્ટ હો, અનુસૂચિ 5 હો, 73AA વાત હો કે અનામત હો, UCC બાબતો હર હંમેશ લડી છે. આવનારા દિવસોમાં પણ લડીશું. આ વખતે આમ આદમી પાર્ટીને જનતા સાથ સહકાર આપશે તો ડબલ તાકાતથી લડીશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આ તાલુકા અને જિલ્લાની જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતીથી પોતાની બોડી અને પોતાના પ્રમુખ બેસાડશે. ખાસ મુદ્દો રહેશે જે આદિવાસી વિસ્તારની અંદર તમે કયા મુદ્દા પર વોટ માંગો? આદિવાસીની વિસ્તારની પરિસ્થિતિ તમે જોઈ છે. આજે પણ અમારે શિક્ષકો માટે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ, શાળાઓ માટે લડેંગે જીતેંગે, રોડ માટે લડેંગે જીતેંગે, બધી પ્રાથમિક સુવિધાઓ અમને નથી મળી. એક બાજુ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળતું, વીજળી નથી મળતી. એક બાજુ અમારા બાળકો જ્યારે ભણી ગણીને પરીક્ષા આપવા જાય છે એના પેપરો ફૂટી જાય છે. એવા અનેક મુદ્દાઓ છે. પણ જે અમારા બંધારણીય અધિકારો છે એના પર હવે સરકાર તરફમાં રહી છે. અમારા સામાજિક વ્યક્તિગત અધિકારો છે એના પર હવે UCCના નામે સરકાર તરફ મારવાના પ્રયાસ કરે છે. ત્યારે જનતાને જાગૃત કરીને સાથે લઈને એમના ન્યાય માટે હર હંમેશા અમે લડીશું. બીજી વાત કરી કે જો સરકાર અમારી જે વાતો છે જમીનો હડપવાની અને પાડી અને ધારિયા કાઢવાની નોબત આવશે તો સરકારને મંચ પરથી ખુલ્લી ચીમકી આપો છો. અમે આપના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે આદિવાસી સમાજે દેશની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આઝાદી પછી પ્રદેશ અને દેશના વિકાસમાં પણ ડેમો આવ્યા, કોરિડોર આવ્યા, રોડ રસ્તા આવ્યા, હાઇડ્રો પ્રોજેક્ટ આવ્યા, આંબા ડુંગર જેવા યુરેનિયમ પ્રોજેક્ટ આવ્યા, GIDC બધામાં જમીનો આપી છે. પછી પણ આદિવાસીઓ માટે આજે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ જ કરવાનું અમારે હોય તો હવે અમે સહન કરવાના નથી. હવે જો હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમારા ખેડૂતોની જમીનો લેવા માટે જે કલેક્ટર SP પોલીસને લઈને આવે છે ત્યારે એમને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીઓને છંછેડવાનું કામ કરશો તો એ ચાહે પોલીસ ખાતું હોય, જંગલ ખાતું હોય, અમે જે દિવસે રોડ પર ઉતરીશું તે દિવસે પાડલિયામાં જે આદિવાસીઓએ કરી છે એ જ પ્રકારની અહીંયા પણ થશે. સાહેબ 55 કરોડના ખર્ચે જે નર્મદાથી છોટાઉદેપુર પાણી લાવવા પ્રોજેક્ટ છે એને લઈને શું કહેશો? 55 કરોડના ખર્ચે નર્મદાથી છોટાઉદેપુર પાણી એવી 55 કરોડ 300 કરોડ 400 કરોડની ઘણી પાણી પુરવઠાની યોજનાઓ બની છે. આજે નળમાંથી હવા નીકળે છે, કોઈ જગ્યાએ પાણી આવ્યું નથી. માત્ર ને માત્ર એમના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ કૌભાંડો કરવા માટે આવા પ્રોજેક્ટો બને છે. અહીંયા બચુભાઈ ખાબડે મનરેગામાં કૌભાંડ કર્યું અને અમારા ગરીબોની રોજગારી છીનવી લીધી છે. એનો જવાબ આ વખતે જનતા આપવાની છે. કોંગ્રેસ અને ભાજપ ઉમેદવારોને ઉઠાઈ જવાની વાત છે, ઉમેદવારોને લડતા રોકી રહ્યા છે, શું કહેશો? અમે લોકશાહીના ઢબે ચૂંટણીઓ લડવા માંગીએ છીએ અને ભાજપના લોકો ચૂંટણી વગર જીતીને શાસનમાં આવીને એમની 5 પેઢીનું કરવા માંગે છે. ત્યારે લોકશાહી બચાવવા માટે અમે લડીએ છીએ. ભાજપે જે પ્રકારે ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ ખેંચવા માટે કિડનેપ અને હાઇજેક કર્યા એ લોકશાહીનું પતન છે. લોકશાહીની નીચલા સ્તરની રાજનીતિ છે. અમારે કોઈને ઉઠાવવા હોય તો અમે બી 15-20 જણને અહીંથી ગાયબ કરી દઈએ, હોદેલા ના મળે, પણ અમે એવું કરવા નથી માગતા. બાકી ભાજપવાળાને અમારે ગાયબ કરવા હોય તો કરી દઈએ, પણ અમે લોકશાહીમાં લોકોનો અધિકાર છીનવવા નથી માગતા. એટલે જે પણ ભાજપે આ પ્રકારનું ગુજરાતમાં કર્યું છે એનો જવાબ ગુજરાતની જનતા આપશે. બીજી વાત છે, તમે પંચ પર એવું કીધું કે ભાજપવાળાને પૈસા લઈ લેજો, ભાજપ
ભાજપવાળા પૈસા વેચે? કોઈ કપાસ વેચીને કે મકાઈ વેચીને લોકોને પૈસા આપવા નથી આવવાના. બધા કૌભાંડ કરીને ભ્રષ્ટાચાર કરીને ભેગા કરેલા પૈસા જ આ ચૂંટણીઓમાં ઘરે રાતે ચોરની જેમ 2 વાગે દરવાજા ઠોકવા આવશે, 4 વાગે દરવાજા ઠોકશે, કાકા 2000 લઈ લો, સવારે મત આપજો. ત્યારે એ પૈસા એ જનતાના પૈસા છે, કોઈના ઘરની ખેતીના પૈસા નથી. એટલે અમે તો લોકોને કીધું છે આપે એટલે લઈ લેજો, પણ મત ઝાડુને આપજો. સાહેબ, છોટાઉદેપુરમાં કેટલી બેઠક આવશે આમ આદમી? છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની અમે બનાવવા માટેના પ્રયાસ કેટલી કરીએ સીટ છીએ. બનાવવા માટે પ્રયાસ કરીએ આખી જિલ્લા પંચાયત, અને નસવાડી તાલુકા પંચાયત સહિત કવાડ, પાવીજેતપુર, કદવાલ જેવી તાલુકા પંચાયતો પણ આમ આદમી પાર્ટીની બને છે. ઓકે, સાહેબ આભાર. જી, ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર. અભિનંદન તમને પહેલી વાર પ્રવાસ તમારો સફળ થયો. આપણે નીકળી જાઓ, બહાર નીકળી જાઓ.